તો દર્શક મિત્રો, અને હવે વાત કરીએ વાઇબ્રન્ટના વધામણાની. તો સપ્તક આગળ વાત કરીએ તો મહત્વના જે સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરથી આજથી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી 2 દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં રોકાણ કરવાના છે. 8મા વાઇબ્રન્ટ સમારંભની આજથી શરૂઆત થઈ રહી છે. આ માટે મોંઘેરા મહેમાનો અને કેન્દ્રીય પ્રધાનોનું આગમન શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન અમદાવાદ આવી પહોંચ્યા છે. અન્ય કેન્દ્રીય પ્રધાનો પણ ગુજરાત આવી રહ્યા છે. બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે. તેઓ 2 દિવસ રાજ્યમાં રોકાણ કરવાના છે. 2 દિવસના કાર્યક્રમ દરમિયાન તેઓ પ્રથમ દિવસે સાયન્સ સિટી ખાતે નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરશે. વિજ્ઞાન ક્ષેત્રને લગતી ચર્ચા કરશે. આ સાથે ગ્લોબલ ટ્રેડ શો ગિફ્ટ સિટી ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી 10મી જાન્યુઆરી બપોરે વાઇબ્રન્ટ સમિટના મુખ્ય સમારોહનું ઉદ્ઘાટન કરશે. 3 દિવસ દરમિયાન ગુજરાતના ઇતિહાસમાં અગાઉ ક્યારેય ન થયા હોય તેટલી અદદ રકમના MOU પણ કરાશે. 2017ની આ સમિટને નોલેજ શેરિંગ પણ ગણાવાઈ રહી છે. 8મી વાઇબ્રન્ટને MOU બનાવવા માટેના તમામ પ્રયાસો કરાય છે. વાઇબ્રન્ટમાં કુલ 12 પાર્ટનર કન્ટ્રી છે, જેમાં અમેરિકા ઉપરાંત ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, જાપાન, કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, નેધરલેન્ડ, સિંગાપોર, સ્વીડન અને UAEનો સમાવેશ થાય છે. વિવિધ 24 દેશોના એમ્બેસેડર અને હાઈ કમિશનરો પણ ડેલિગેશન સાથે આવી રહ્યા છે. 2 દેશના વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન, કેબિનેટ પ્રધાન અને વિદેશ સચિવો પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.